હું અત્યારે આ કોઈ કોમેડી વિડીયો નથી તમને બતાવી રહી. અત્યારે ખાલી એક નાની રિક્વેસ્ટ કરવા માટે આવી છું કે મારા ચેનલને હું માનું છું ત્યાં સુધી છે ને 25 દિવસ જેવા થઈ ગયા છે. 25 દિવસમાં મારા ચેનલમાં જે સબસ્ક્રાઈબર છે 114 થયા છે. અને સામે મેં બહુ જ બધા વ્લોગ્સ પણ નાખ્યા છે, શોર્ટ્સ વિડીયો પણ નાખ્યા છે. આઈ થિંક ટોટલ થઈને 145 કે 146 જેવા ટોટલ વિડીયોઝ મેં નાખ્યા છે. અને મોસ્ટલી મારા જે શોર્ટ્સ વિડીયો હોય છે ને એ કોમેડી જ હોય છે. હું મારી તરફથી બહુ જ એફર્ટ નાખું છું. તમે મારા પહેલાંના સ્ટાર્ટિંગના વ્લોગ્સ ને શોર્ટ્સ વિડીયો જોશો અને અત્યારના જોશો ને તેમાં ઘણો બધો ફરક જોવા મળશે. પણ 25 દિવસમાં બી મારે જોઈએ છે એ અચીવમેન્ટ મને નથી મળી રહી. મારે જે રીતના સબસ્ક્રાઈબર જોઈએ છે, વ્યૂઝ જોઈએ છે એ મને નથી મળી રહ્યા. સો મારા વ્લોગ્સ અને શોર્ટ્સ વિડીયો જુઓ. તમને શું લાગે કે મારા માટે કોઈ બી સજેશન મને તમે આપી શકો તો પ્લીઝ આપજો કે હું આનાથી વધારે શું સારું કરી શકું કે મારા સબસ્ક્રાઈબરમાં ગ્રોથ થાય. જે વોચ અવર્સ છે એ પણ બહુ જ ઓછો છે. આઈ થિંક 90ની આસપાસ છે. અને જે શોર્ટ્સ વિડીયોના છે એને તો એચીવ કરતાં મને ખબર નહીં કેટલો 90 દિવસનો ટાઈમ હોય છે, ખબર નહીં વરસ બી મને તો ઓછું લાગે છે એના માટે. સો પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું કે તમે મારો વિડીયો જુઓ છો તો પ્લીઝ એક તમારું એક નાનું સબસ્ક્રાઈબ છે ને મને બહુ જ મોટું હેલ્પ કરશે. હું હમણાં એમાં બી 2-3 દિવસમાં કેવી પ્રોબ્લેમ થાય છે ખબર છે કે 2-3 સબસ્ક્રાઈબર વધે છે પણ સડનલી 3-4 ઓછા પણ થઈ જાય છે. બહુ જ પ્રોબ્લેમ થાય છે. મને નથી ખબર આ શેના લીધે થાય છે, મારા વિડીયોમાં શું ફોલ્ટ છે. કોઈ સજેશન મને આપશો તો હું ચોક્કસથી એનો ફોલો કરીશ. હું નવી છું, મારી જાતે હું એડિટિંગ કરું છું, વિડીયો ઉતારું છું, મારા બેબીઝનું ધ્યાન રાખું છું, ઘર હેન્ડલ કરું છું, ઘરના કામ સાથે વ્લોગ્સ, મિની વ્લોગ્સ પણ હું નાખું છું. ઇન્સ્ટાગ્રામ પર હું ડેલી મિની વ્લોગ્સ નાખું છું. સો બહુ ટ્રાય કરું છું મારા તરફથી. સો પ્લીઝ એક નાની રિક્વેસ્ટ છે કે અગર તમે મારો વ્લોગ કે વ્યૂઝ તમે કોઈ બી મારો વ્લોગ જુઓ, શોર્ટ વિડીયો જુઓ તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તમારું એક નાનું સબસ્ક્રાઈબ છે ને મને બહુ જ મોટી હેલ્પ થશે. હા, હું ડિમોટિવેટ થઈ જાઉં છું યાર, નોર્મલી છે, ઇન્સાન ડિમોટિવેટ થઈ જ જાય. પણ એક હોબી છે કે આજ નહીં તો કાલ મારે જે જોઈએ છે હું એચીવ કરીને રહીશ. નો મેટર હાઉ હું કરીને જ રહીશ. ટાઈમ લાગશે, ડિમોટિવેટ બી થઈશ, પણ એનો મતલબ એમ નહીં કે હું છોડી દઈશ, બિલકુલ બી નહીં. એકવાર જો ઠાની લીધું ને કરવું તો પડશે જ ભાઈ. અને ગુજરાતીમાં પહેલો શોર્ટ વિડીયો બનાવું છું તો જોજો હો. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ.